યસ, મને મારા રિલેટિવ્સ, મારી આજુબાજુમાં ઘણા લોકોએ કીધું છે કે યોગામાં કરિયર નથી, પણ યોગામાં ખૂબ સારું કરિયર છે. એક એક્સપિરિયન્સ હું કહું કે જ્યારે મારી નેશનલ હતી 2003માં, તો મારા પેરેન્ટ્સને ઘરે આવીને અમારા આજુબાજુમાં કે રિલેટિવ્સ કહેતા હતા કે ભાઈ ગર્લ્સને એકલા તમારે ત્યાં અમૃતસર ન મોકલાય, આવી કોમ્પિટિશન એવું કાંઈ ના હોય. પણ મારા પેરેન્ટ્સે મને ખૂબ જ હેલ્પ કરી હતી કે ભાઈ એની સગાઈ કે લગ્ન નહીં થાય તો કાંઈ નહીં, પણ એનું યોગામાં કરિયર તો થશે જ. અને એ આજે છે કે મારો રાજકોટમાં ખૂબ સારો સ્ટુડિયો છે, ફિટ વિથ નમ્રતા યોગ સ્ટુડિયો. Meet Namrata ma'am, the owner of Fit with Namrata Studio. એમાં યોગા શીખડાવે છે અને એમના ઘણા ટાઈપના યોગા છે. આઈ થિંક અયંગર યોગા છે, હટ યોગા, વ્હીલ યોગા, સ્ટિક યોગા, એરિયલ યોગા, તમે ઘણું બધું કરાવો છો, રાઈટ? સો એવી કેમ આઈડિયા આવી કે હું આટલી બધી વેરાયટીઝ કરાવું? હા, બિકોઝ જ્યારે હું રાજકોટમાં શિફ્ટ થઈ ત્યારે મારો પહેલો ક્લાસ હતો. ત્યારે જ્યારે ક્લાસ લેવા માટે હું એન્ટર થઈ ત્યારે બધાયના ફેસ ઉપર બોરિંગનેસ લાગતું હતું કે બધાને એમ થાય છે કે ઓ યોગા બોરિંગ છે. પછી મેં એમાં વેરિએશન લેવાનું ચાલુ કર્યું, તો આપણે ઘણી બધી ટાઈપ્સ વેરિએશનથી આપણે યોગા કરાવીએ છીએ. વ્હીલ્સ, એરિયલ, અયંગર, ચેર, સ્ટિક, બ્લોક, વિન્યાસા, હઠા. અને બધાના પોતપોતાના ફાયદા. હા, વ્હીલના, ચેરના, અયંગરના, એરિયલના બધાય પ્રોપ સાથે કરીએ છીએ. બધાયના અલગ અલગ બેનિફિટ્સ છે. નમ્રતા, તમે કોઈ એવો એક્સપિરિયન્સ કર્યો છે કે તમારે ત્યાં યોગા કરવા કોઈ આવ્યું હોય અને પછી તમે યોગા ક્લાસમાં વચ્ચેથી તમને હસવું આવી ગયું હોય કે એવો કોઈ એક્સપિરિયન્સ કે જે તમને ફની, જે તમે અમારા ઓડિયન્સ સાથે શેર કરવા માંગતા હો? યસ, જ્યારે બી પહેલાં આપણે થોડુંક હાર્ડ આસન લઈએ છીએ યોગાના અને પછી સવાસન કરાવીએ તો ઘણા બધા સૂઈ જાય છે, નસકોરા બોલાવવાનું બી ચાલુ થઈ જાય છે. અને જ્યારે એરિયલ યોગા કરાવીએ છીએ તો બધા પોઝ ઇન્વર્ઝનમાં થાય છે. તો ઇન્વર્ઝનમાં લોકો એટલા ફસાઈ જાય છે કે એ લોકોને હેલ્પથી ખોલવા પડે છે અને એ લોકો બચાવ કરવા માંડે છે. રાઈટ, બટ ઇટ્સ ઓવરઓલ એરિયલ ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ, રાઈટ? યસ. યા. સો નમ્રતા, તમને શું લાગે છે કે રાજકોટમાં યોગા લોકો કેવી રીતે લે છે? કિડ્સ છે, મેન્સ છે, કે મોસ્ટલી યોગા લેડીઝ જ કરતી હોય છે. તો આ યોગા કોની માટે છે અને તમે શું સજેશન આપો છો કે યોગા કોણે કરવું જોઈએ? યોગા બધા માટે છે. કિડ્સ માટે વધારે પ્રિફરેબલ છે, કારણ કે અત્યારે એની એજ ગ્રોથ માટેની છે. તો એનું ફોકસ વધે છે, એની યાદશક્તિમાં વધારો થાય છે, બેલેન્સ આવે છે, તો એની કોન્ફિડન્સ વધે છે. તો કિડ્સ માટે વધારે છે. અને લેડીઝ યોગા કરે છે ને મેન્સ ના કરે એ ખોટું છે. યોગા બધા માટે છે. મેન્સને બી એટલું જ જરૂરી છે જેટલું લેડીઝને, કારણ કે મેન્સને આખો દિવસ બારે વર્ક હોય છે અને એના ડિસિઝન પાવર વધે છે યોગાથી, એનું ફોકસ વધે છે મેડિટેશન અને પ્રાણાયામથી. એનો આખો દિવસ એ સારી રીતે મેનેજ કરી શકે છે યોગા 1 કલાક સવારમાં આપે તો. એટલે તમારા હિસાબે યોગા સવારના કરવા જોઈએ, લોકોને ટાઈમ ન હોય કે તો સાંજના કરવા જોઈએ, વિચ ઇઝ અ ગુડ ટાઈમ ટુ ડુ યોગા? ગુડ ટાઈમ મોર્નિંગ હોય, પણ તમે ચાલો કે મોર્નિંગ નથી કરી શકતા તો તમે ઇવનિંગ, આફ્ટરનૂન કે એવો કોઈ ટાઈમ તમે ચૂઝ કરી શકો. બેનિફિટ્સ બધા ટાઈમે હોય જ છે. એવું નથી કે મોર્નિંગ કરો તો જ બેનિફિટ્સ છે. બેનિફિટ્સ તમે ઇવનિંગમાં કરો તો બી એટલા જ છે. રાઈટ. સો મેન્સ જ્યારે યોગા કરે છે પણ મેન્સ ડઝન્ટ વોન્ટ કે એ ફ્લેક્સિબિલિટી માટે જાય, એ લોકોને સ્ટ્રેન્થ જોતી હોય તો એ લોકો જીમ જતા હોય છે. સો મેં એવું ઘણા બધા એ પાસે સાંભળ્યું છે કે યોગામાં સ્ટ્રેન્થ નથી આવતી, પણ એ તદ્દન ખોટું છે. યોગામાં સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી બંને આવે છે. સ્ટ્રેન્થમાં પણ તમારી હેલ્થ, તમારી મેન્ટલ અને ફિઝિકલ બંને સ્ટ્રેન્થ આવે છે. જેટલી તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ હોય એટલી જ તમારી મેન્ટલ સ્ટ્રેન્થ પણ સાથે સાથે જરૂરી છે. એટલે તમે એરિયલ કરો છો તો તમારી સ્ટ્રેન્થ આપોઆપ થાય છે. તમે હેન્ડ બેલેન્સના આસન કરો છો તો તમારા કોર અને આર્મ્સની બંનેની સ્ટ્રેન્થ થાય છે.
યુ હેવ સ્ટડીડ કોલેજ ઇન યોગા રાઈટ? રાઈટ. નોર્મલી લોકો શું કરે છે, શોર્ટ કોર્સીસ કરીને યોગા ઘરેથી ચાલુ શીખડાવવાનું, ટીચર ટ્રેનિંગ કોર્સ ચાલુ કરી દે છે, પણ તમે તો 3 years યુ લર્ન્ટ ઇન યોગા રાઈટ? Yes. તો હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ? તમારો એવું કોલેજનો યોગામાં શું એક્સપિરિયન્સ છે? કોલેજમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે તો મેં ફિટનેસ માટે સ્ટાર્ટ કર્યું હતું. ફિટનેસ અને યોગા મને ગોડ ગિફ્ટ હોય એવી રીતે મને યોગા સાથે લગાવ જ એટલો છે, મારું પેશન્સ છે. તો એટલા માટે મેં યોગા જોઈન કર્યું હતું. પણ મને યોગા બહુ જ હેલ્પફુલ થયું જ્યારે મારા મમ્મી પપ્પા બંને 6 મંથમાં એક્સપાયર થયા. ત્યારે મારી ફિઝિકલ સ્ટ્રેન્થની સાથે સાથે મારી મેન્ટલ સ્ટ્રેન્થ બી એટલી જ હતી કે હું બંને ગયા તો હું ડિમોટિવ નથી થઈ, ડિપ્રેસ નથી થઈ અને સારી રીતે મેં મેનેજ કરી લીધું હતું. રાઈટ. એટલે મને તો એ ખ્યાલ છે કે આપણા બિલવડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ જ્યારે ઇન્ટરનેશનલ યોગા ડિક્લેર કર્યું ત્યારથી બધા સિરિયસલી લેવા માંડ્યા, પણ તમે તો એની કેટલા પહેલાથી યોગા શીખેલા છે? 2003-4 થી. હા, એટલે તમને ત્યારથી યોગામાં બિલીફ હતું? હા, ત્યારથી. તમને કોઈ એવી મિથ કે જે યોગામાં કોઈને એમ છે કે આવી મિથ છે યોગા કરીએ તો આવું થઈ જાય, એ તમારે કાંઈ બસ્ટ કરવી છે કે લોકોના મગજમાં એવું છે પણ એકચ્યુઅલી એવું હોતું નથી યોગા રિલેટેડ? યસ, મેં કીધું ને કે યોગાથી સ્ટ્રેન્થ મસલ ડેવલપ નથી થતા. ઓકે. ઘણાને એવું છે કે તમે વેઇટ્સ ઉપાડો તો જ મસલ ડેવલપ થાય, પણ એવું નથી. તમે હેન્ડ બેલેન્સના આસન કરો છો તો તમારે વેઇટ્સ ઉપાડવાની જરૂર નથી. તમે તમારું ખુદનું વેઇટ ઉપાડો છો, બોડી વેઇટ. બોડી વેઇટ. એટલે સ્ટ્રેન્થ એમાં આવી જ જાય છે ને, તમારા મસલ ડેવલપ થાય જ છે. મેં આજ સુધી ક્યારે પણ વેઇટ સાથે નથી વર્કઆઉટ કર્યું. ઓકે. તો નમ્રતા, લાઈક આઈ વુડ રિયલી વોન્ટ ટુ નો કે હવે કમર્શિયલી વાત કરીએ તો કે ઘરે ઘરે યોગા ટીચર આવે છે, ટીટીસીના 3 months 6 months કોર્સ શીખીને લોકો શીખડાવવા માંડે છે. તો એ ટફ કોમ્પિટિશનમાં હાઉ ડુ યુ સર્વાઈવ વિથ અ યોગા સ્ટુડિયો અને આટલું કમિટમેન્ટ આપવું? બિકોઝ તમે યોગા ટીચર છો રાઈટ? હવે તમે અગર હાજર નથી તો તમારા સ્ટુડન્ટ્સનું શું? અમુક લોકોને 6 થી 7નો ટાઈમ જોઈએ, અમુકને 8 થી 9નો જોઈએ, અમુકને સાંજનો ટાઈમ જોઈએ. તો હાઉ ડુ યુ ડીલ વિથ ધ કોમ્પિટિશન ઓફ યોગા અરાઉન્ડ યુ? તો કોમ્પિટિશનની આપણે વાત કરીએ તો ઘણી બધી કોમ્પિટિશન છે, પણ એનો કંઈ મતલબ નથી કે તમે 1 week કરો, 1 month કરો, 3 month કરો અને તમે કોઈને ટીચ કરો. તમે કોઈના બોડી સાથે ડીલ કરો છો, તો પહેલાં તમે પ્રોપર તમારા ઉપર ફોકસ કરો, પેશન્સથી તમે કોઈને શીખવાડો, વિધાઉટ ઇન્જરી તમે એને કરાવો, ત્યારે તમે સાચા યોગા ટીચર છો. એ કહે ને કે યોગામાં એથિક્સ હોય, રાઈટ. તો એ એથિક્સ હોવા જોઈએ. બરાબર. તો યોગા કઈ એજથી એકચ્યુઅલી શરૂ કરવા જોઈએ? કિડ્સથી લઈએ તો આપણે 5-7 યર પછી. ઓકે. પણ આઈ હેવ સીન કે એ લોકો બહુ જલ્દી શીખે છે ને, એ લોકોની બોડી બહુ ફ્લેક્સિબલ હોય. એ લોકોની ફ્લેક્સિબલ બોડી હોય છે, પણ એ લોકોમાં બેલેન્સ નથી હોતું. ઓકે. કારણ કે એ બહુ આપણે કહીએ ને કે એ લોકોનું માઇન્ડ અત્યારે વિચારો ઝાઝા હોય એના માઇન્ડમાં, તો એ લોકો બેલેન્સ નથી કરી શકતા. તો આપણે યોગામાં એ લોકોને બેલેન્સવાળા આસન કરાવીએ જેનાથી એનું ફોકસ વધે છે. રાઈટ. તો આઈ વુડ રિયલી લાઈક ટુ નો કે આજુબાજુ બી નાના નાના બધા યોગા સેન્ટર્સ છે, બધી કોમ્પિટિશન છે, કોઈ કે આ સારું છે, કોઈ કે આ ખરાબ છે, તો એ કોમ્પિટિશનમાં હાઉ ડુ યુ સર્વાઈવ? માર્કેટિંગ બી કરવું પડે છે યોગા સાથે સાથે? પહેલાં મને એવું લાગતું હતું કે માર્કેટિંગની જરૂર નથી, પણ હવે આપણે કહીએ ને કે ઘણા બધા યોગા ટીચર બની ગયા છે, આવી બી ગયા છે, લોકો કરાવે બી છે અને સારું બી કરાવે છે. પણ એના માટે હવે જરૂર છે કે તમે કંઈ ને કંઈ તમારી પેજ ઉપર તમે રીલ પોસ્ટ કરો, અથવા તો તમે કોઈ એવા સેલિબ્રેશન રાખો કે જેનાથી માણસો તમને તમારા સ્ટુડિયો ઉપર આવે. ઇવેન્ટ્સ રાખવી પડે છે. રાઈટ. સો થેન્ક યુ નમ્રતા, તમારો ટાઈમ આટલો આપ્યો અને ઓડિયન્સ ડેફિનેટલી ઇન્સ્પાયર થઈને યોગા જે નથી કરતા એ બી શરૂ કરશે. થેન્ક યુ સો મચ.